નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા ભરૂચ વચ્ચે મુસાફરી કરતા વાહન ચાલકો માટે ફરી એક વખત કિસ્સા પર ભાર વધ્યો છે। કરજણ નજીક આવેલા પરતાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં ફરી વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 3 મહિનામાં બીજી વખત ટોલના દર વધતા વાહન ચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા પરતાણા ટોલ પ્લાઝા પર આજથી નવા ટોલ દર અમલમાં મુકાયા છે। માર્ચ અને એપ્રિલ બાદ હવે જુલાઈ મહિનામાં ફરી એકવાર ટોલના દરોમાં વધારો કરવામાં આવ્યો છે। નવા દર મુજબ કાર, જીપ અને વાન માટેનો ટોલ 155 માંથી વધારીને 160 કરવામાં આવ્યો છે। મિની બસ અને એલસીવી માટેનો દર 255 માંથી 260 કરવામાં આવ્યો છે। ટ્રક અને બસ માટે 530 ના બદલે હવે 550 ટોલ ચૂકવવો પડશે। 3XL વાહનો માટે 580 માંથી 600 અને 4 થી 6XL વાહનો માટે 835 માંથી વધારીને ટોલ 860 નક્કી કરવામાં આવ્યો છે। વડોદરા ભરૂચ વચ્ચે દરરોજ હજારો વાહનોની અવરજવર થતી હોવાથી આ વધારાની સીધી અસર સામાન્ય વાહન ચાલકોને તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર પડશે। સતત વધતા ટોલના દરોને લઈને વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે કરજણનું પરતાણા ટોલ પ્લાઝા રાજ્યના સૌથી વધુ આવક આપતા ટોલ પ્લાઝાઓમાં સામેલ છે। તેમ છતાં ટૂંકા ગાળામાં વારંવાર ટોલના દરોમાં વધારો થતા મુસાફરોમાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર રવિ સૈયદ, કરજણ।